જૂની પેઢીના આપણા બાળકો સંસ્કાર સભર હતા, પગે લાગીને શાળાએ જતા હતા. સાદો ગણવેશ હતો, સાદી વસ્તુઓ હતી, પણ સંસ્કારોથી ભરપૂર હતા. આજની પેઢી તમે જુઓ, મોબાઈલમાં રચ્યા પચ્યા છે પોતાના પપ્પા સામે, એ જોતા પણ નથી વડીલો સામે. આજની પેઢી છે. જૂની પેઢીના આપણા મિત્રો સાથે બેસીને એકબીજાને આગ્રહ કરીને જમાડતા હતા. હેત અને પ્રીત હતો, એમાં આવકારો હતો, મહેમાનગતિ હતી. અને અત્યારે મોબાઈલના રવાડે ચડેલી આપણી નવી પેઢી તમે જુઓ, ટિફિન લઈને જમવા બેઠા છે, પણ કોઈનું ધ્યાન જમવામાં નથી. એમનું સતત ધ્યાન એમના મોબાઈલ ને રીલ્સ જોવામાં છે. બાજુવાળો શું કરે છે એ પણ ખબર નથી. આ મોબાઈલ થી ક્યાંક ને ક્યાંક આપણી લાગણીઓ, આપણી આત્મીયતા ઉપર ઘા થયો હોય એવું પ્રતિપાદિત થઈ રહ્યું છે. ગામના પાદરમાં શાળા છૂટ્યા પછી મિત્રો આ દેશી રમતો રમતા હતા, ગામડાની રમતો રમતા હતા. એમાં આત્મીયતા હતી, એમાં ધૂળ સાથેનો લગાવ હતો. કોઈ પડી જતા, કોઈને વાગી જતું તો પણ એકબીજાની હસી મજાક કરીને એને પાછો ઉભો કરી દેતા હતા. એ લખોટીની રમત હોય તો ભલે, આંબલી પીપળીની રમત હોય તો ભલે. આવા શરીરનો સૌષ્ઠવ હતું, શરીર પણ આમાં મજબૂત થતું. નવી પેઢી શું કરી રહી છે જો, મોબાઈલમાં ગેમ રમવા એટલી બધી મશગુલ છે કે બાજુવાળો શું કરે છે એની પણ ખબર નથી. ઉત્તરાયણમાં ધાબા ઉપર પતંગો ઉડાડતી આપણી જૂની પેઢી કુદરત સાથેનું સુધીનું આધાર શું હતું? આનંદ કરી શકતા હતા. હવે નવી પેઢી આપણી જો અત્યારે મોબાઈલમાં મસ્ત છે. બોલો, રમવા માટે એક બાળક બોલાવવા આવે પણ કોઈને ટાઈમ નથી રમવા માટે. વાહન લઈને જતા કદાચ અકસ્માત થઈ જાય તો આપણી જૂની પેઢી શું કરતી? એને ઉભો કરવાનો પ્રયત્ન કરતી, એને મદદ કરવાનો પ્રયત્ન કરતી, એને દવાખાના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતી. મદદ કરી અને કોઈ ઘાયલ થયું હોય તો એને સારવાર માટે, સેવા માટે આપણી જૂની પેઢી લાગી જતી. અને અત્યારે નવી પેઢી શું કરે છે? અકસ્માત થાય તો એ આપત્તિના અવસરે પણ મદદ કરવાની જગ્યાએ એ પોતાના મોબાઈલમાં મશગુલ છે. એને મદદ કરવાના બદલે એના ઉપર વિડીયો બનાવવા અને સેલ્ફી લેવામાં મશગુલ છે આજની નવી પેઢી આપણી. એમને એવો વિચાર નથી આવતો કે આપણે આને દવાખાને લઈ જઈએ. એ પોતે સ્ટેટસ ચડાવવામાં, રીલ બનાવવામાં મશગુલ આપણી નવી પેઢી. આપણે બધા અત્યારે આ જ કરી રહ્યા છીએ. ત્યારે આ બાળકો એના અભિનય દ્વારા આપણને સુંદર સંદેશ આપી રહ્યો છે.